પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસને લઈને મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે પીએમએ બેઠક કરી। બેઠકમાં મંત્રીમંડળના તમામ સભ્યો પણ હાજર રહ્યા। ગુજરાતની સાંપ્રત પરિસ્થિતિ અંગે પ્રધાનમંત્રીએ ચર્ચા કરી છે। ગુજરાતમાં ચાલતા વિકાસ કાર્યોના પ્રોજેક્ટ અંગે ચર્ચા કરી। અમદાવાદથી દિલ્હી જતા પહેલા એરપોર્ટ ઉપર બેઠક થઈ છે। ગુજરાતમાં હાલની રાજકીય પરિસ્થિતિ અંગે પણ ચર્ચા કરવામાં આવી છે। અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। હિરેન, દિલ્હી જતા પહેલા એરપોર્ટ ઉપર પ્રધાનમંત્રીએ સીએમ, નાયબ મુખ્યમંત્રી અને મંત્રીમંડળના મંત્રીઓ સાથે વાતચીત કરી છે। કયા વિષયો ઉપર ચર્ચા થઈ? ધ્વની, ગુજરાતની જે સાંપ્રત પરિસ્થિતિ છે તેને લઈ અને ચર્ચા કરવામાં આવી હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે। સૌથી મહત્વપૂર્ણ બાબતો કે ગુજરાતની અંદર જે મોટા પ્રોજેક્ટો ચાલે છે, વિકાસના મોટા કાર્યો ચાલે છે, એ કાર્યોની ગતિ વધારવા માટેની સૂચના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના તમામ સભ્યોને આપી, જેના સંબંધિત વિભાગ આ લાગે છે। ધોલેરાના પ્રોજેક્ટનો તેમાં સમાવેશ થાય છે। ધોલેરા પ્રોજેક્ટની ગતિ વધારવા માટેની સૂચના આપી હોવાનું જાણવા મળી રહ્યું છે। સાથે જ બુલેટ ટ્રેનને લઈને પણ એ કાર્યોની ગતિ વધારવા માટેની સૂચના આપી છે, કારણ કે કેન્દ્ર સરકારનો એક મહત્વપૂર્ણ આ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ ઉપરાંત અશ્વિની વૈષ્ણવ કે જે રેલવે મંત્રી છે તેમનું અંદાજ એવો છે કે 2027ની અંદર આ બુલેટ ટ્રેન એ શરૂ થઈ જાય। મુંબઈથી અમદાવાદ વચ્ચેનો જે આ સમગ્ર પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટની શરૂઆત 2027માં થઈ જાય એ રીતનું તેમનો અંદાજ છે, ઈચ્છા છે અને તેના માટે થઈ અને હાલ જે ગતિએ કામ ચાલે છે તેની ગતિ વધારવી પડે તે પ્રકારેની વાત છે। તમામ સભ્યો હાજર હતા। પ્રધાનમંત્રી સાણંદની મુલાકાતે આવ્યા હતા અને દિલ્હી જાય તે પહેલા અમદાવાદ એરપોર્ટ ઉપર આ મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। ધ્વની, હિરેન, આભાર જાણકારી આપવા માટે।